તલાટી મંત્રીઓને કૂતરા પકડવાનું કામ સોંપાતા વિવાદ. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળનો ઉગ્ર વિરોધ. પરિપત્ર પરત ખેંચવાની માંગ. રાજ્યમાં તલાટી કમ મંત્રીઓને ગ્રામ કક્ષાએ રખડતા કૂતરાઓને પકડવાની અને તેનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી સોંપતા સમગ્ર રાજ્યના તલાટી મંત્રીઓને ભારે અસંતોષ ફેલાયો છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે આ મામલે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી પરિપત્ર તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. મહામંડળના પ્રમુખ પંકજ મોદી અને મહામંત્રી રામભાઈ દેસાઈએ કરેલી રજૂઆત મુજબ તલાટી મંત્રીઓથી પહેલેથી જ પંચાયત વહીવટ, રેવન્યુ કામગીરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જન્મમૃત્યુ નોંધણી, વિવિધ સરકારી યોજનાઓ અમલ પાક દાખવાની કામગીરી તેમજ એકથી વધુ કામદારની જવાબદારી સંભાળતા હોય છે. તેના કારણે કામનું ભારણ વિશાળ છે. તલાટી કમ મંત્રીઓ પાસે પશુઓ સંબંધિત કોઈપણ પ્રકારનું કાર્ય કૌશલ્ય, અનુભવ કે તાલીમ નથી. ગ્રામ્ય કક્ષાએ આ કામગીરી કરવા માટે કોઈ સ્ટાફ કે માનવબળ ઊભું કરાયું નથી. મહામંડળે સ્પષ્ટ જણાવ્યું છે કે જો આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે તો તલાટી કમ મંત્રીઓ દ્વારા આ કામગીરી અમલમાં મૂકવામાં આવશે નહીં. ભવિષ્યમાં આવા કોઈપણ પરિપત્ર બહાર પાડવામાં આવશે તો સમગ્ર ગુજરાતના રાજ્યના તલાટી કમ મંત્રીઓ મહામંડળના નેજા હેઠળ વિકાસ કમિશનરશ્રી કચેરી આગળ ધરણા પ્રદર્શન કરશે, જેની નોંધ લેવા પણ વિનંતી કરી છે. તલાટી કમ મંત્રીઓને જે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કૂતરાઓને પકડવાની અને તેમને ગણતરી કરવાની જે કામગીરી આપવામાં આવી છે, બાબતે શું થશે? હું આપને જણાવું તો ગ્રામ્ય કક્ષાએ જે કૂતરા પકડવાની અને ગણવાની જે કામગીરી અમને સોંપવામાં આવી છે એ બાબતે ગઈકાલે 3 તારીખે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી, પંચાયત કેબિનેટ મંત્રી શ્રી, રાજકક્ષાના પંચાયત મંત્રી શ્રી, અગ્ર સચિવ શ્રી પંચાયત અને વિકાસ કમિશનર સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરી છે કે ખરેખર તો પહેલા જે પરિપત્ર કર્યો છે અમારા માટે હસી મજાક ભર્યો પરિપત્ર છે. ખરેખર જે તે ડિપાર્ટમેન્ટની આવતી હોય જવાબદારી એમના કામગીરી કરવાની હોય અથવા તો ગવર્મેન્ટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી અને ગામે ગામ આ વસ્તુ કરવાની જરૂર છે. સરકારને ખબર છે કે હાલમાં એક તલાટી જોડે કેટલા ગામ છે. એક ગામ છે એ વધારાના 4 છે. એના સિવાય બીજું કે પંચાયત વિભાગની કામગીરી, રેવન્યુની કામગીરી, બીજા અધર્સ વિભાગોની કામગીરી અને ખાસ કરીને અત્યારે સરની જે બીએલઓની કામગીરી ચાલી રહી છે એની અંદર પણ આસિસ્ટન્ટ બીએલઓ, પંચાયત વસૂલાતની કામગીરી, અત્યારે પાકના જે દાખલા વાવેતરના એના માટે ખેડૂતોની લાઈનો લાગે એની પણ કામગીરી, આ બધું હોવા છતાં વિકાસ કમિશનર સાહેબને પણ ખબર છે છતાં પણ આ પરિપત્ર કર્યો છે. એટલે મંડળે ન છૂટકે તમામ તલાટીઓની નારાજગી વ્યક્ત કરી અને અમે આ કામગીરી નહીં કરીએ તેવો પત્ર પણ વ્યવહાર અમે કરવામાં આવેલું છે. તો આ પત્ર તમારું અવગણના કરવામાં આવશે અને કામગીરી આપવામાં જ આવશે તો શું કામગીરી રહેશે? અમે ટૂંક જ સમયની અંદર દાખલા તરીકે કે હાલ જે પત્ર વ્યવહાર કર્યો છે એ બાબતે એ પત્ર રદ કરવામાં નહીં આવે તો અમે પત્રમાં અલ્ટિમેટમ આપેલું છે અને અમે આપના માધ્યમથી પણ હું જણાવું છું ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ વતી ગુજરાત રાજ્યના તમામ તલાટી મંત્રી ભાઈઓ તથા બહેનોને આ કામગીરી કોઈ પણ ભોગે અમે કરવાના નથી.